મુંબઈમાં આવેલા થાણેમાંથી 3 અલગ અલગ કેસમાં થાણે ક્રાઇમ બ્રાન્ચે 6 વ્યક્તિઓ પાસેથી જૂની 500 અને 1000ની ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। થાણે પોલીસે આ આરોપીઓ પાસેથી જૂની ચલણી નોટોનો રૂપિયા 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલમાં પોલીસે સમગ્ર મામલો ઇન્કમટેક્સ વિભાગને સોંપ્યો છે અને આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કોને પહોંચાડવાનો પ્લાન હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ 2.25 કરોડ રૂપિયાની જૂની નોટો ટ્રાન્સપોર્ટ કરવા માટે આવ્યા હતા। थाने शहर के अंदर थाने सिटी में 3 अलग अलग केसेस में 2 करोड़ और 25 लाख रुपए की ओल्ड करेंसी जो कि 1000 और 500 रुपए के नोट में है 3 अलग अलग केसेस में जब्त की है। टोटल एक केस में 1 व्यक्ति था, सेकंड केस में 2 व्यक्ति और तीसरे केस में 3 व्यक्ति थे जिनसे पैसा जब्त किया गया है। हमने इनकम टैक्स अथॉरिटीज को इन्फॉर्म कर दिया है। ये जो करेंसी है पूरी ओल्ड करेंसी विच इज बैड करेंसी नाउ हम इनकम टैक्स अथॉरिटीज को हैंड ओवर करने वाले हैं और आगे का इन्वेस्टिगेशन ट्रांसफर कर दिया जाएगा।